હમણાં બે સમાચાર તમારી સામે આવ્યા છે કે પહેલા સમાચાર એ હતા કે રાજસ્થાનમાં જે એક સ્કૂલ છે એ પડી અને એમાં જે 7 ભૂલકાઓ જે મૃત્યુ પામ્યા અને 27 જેટલા ભૂલકાઓ રહ્યા એમને ઈજાઓ પહોંચી છે. અને બીજા સમાચાર એ આવ્યા છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે એમણે માલદીવ્સને જે 5,000 કરોડ રૂપિયા આપવાની છે એ જાહેરાત કરી છે. હવે આ બે સમાચારથી જે જનતાએ સમજવાનું છે કે અત્યારે જે શેની જરૂર છે, માલદીવ્સને જે 5,000 કરોડ આપવાની જરૂર છે કે દેશમાં જે સારી છે સ્કૂલો બનાવવાની જરૂર છે. કારણ કે રાજસ્થાનમાં જે પીપલોદી ગામે આ સ્કૂલ પડી એમાં જે રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું એવું નિવેદન આવ્યું કે બધી સ્કૂલોને જે સરખી કરવી છે એ સંભવ નથી, એટલે જે આ એક સ્કૂલ માટે જે હું ઘરના ખીચાના રૂપિયા આપીશ. વિચાર કરો, આવું નિવેદન છે એ કરી રહ્યા છે. હકીકતમાં જે બધી સ્કૂલોને છે એ સરખી કરવી છે એ સંભવ છે, કારણ કે જે જનતાના ટેક્સના અરબો રૂપિયા છે એ સરકારને મળે છે, તેને છે એ પોતાના ખીચાના આપવાની જરૂર જ ક્યાં છે? જનતાના ટેક્સના પૈસે જ આ બધું થઈ શકે છે, છતાં પણ જે કરતા નથી અને આવા નિવેદનો પણ છે બફાટ સ્વરૂપે છે આપી દે છે. એટલે ખાસ છે જનતાએ જાગવાની જરૂર છે કે માલદીવ્સને છે 5,000 કરોડ આપવાવાળા જે પ્રધાનમંત્રી રહ્યા એ થોડાક દિવસ પહેલા એમ કહેતા હતા કે માલદીવ્સને આ બધે જે ફરવા ન જાવ ને લક્ષદ્વીપમાં ફરવા જાવ. અત્યારે જે પોતે માલદીવ્સમાં જઈ ત્યાંનું સન્માન સ્વીકારી અને એના 5,000 કરોડ રૂપિયા છે આપીને આવે છે. એ બધાય 5,000 કરોડ રૂપિયા છે આપણા ટેક્સના, આપણે જનતાના જ છે એ પૈસા છે, એ કાંઈ પ્રધાનમંત્રી ઘરના પૈસા નથી આપતા. એટલે આ બધી વસ્તુ છે ભારતીયોએ છે જાણવાની જરૂર છે કે ભારતમાં છે સારી સ્કૂલોની જરૂર છે કે બીજા દેશોને 5-5, 10-10 હજાર કરોડ છે આપવાની જરૂર છે. આ વિશે જે જાગજો અને જે સરકારના ખોટા નિર્ણયો છે એનો વિરોધ કરજો, તો જ છે તમારામાં સાચો વિકાસ થશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.